હુ વિલ ક્રાય વેન યુ ડાય રોબિન શર્માની આ પુસ્તક વિશે વાત કરીએ તો એ માત્ર એક સામાન્ય સેલ્ફ હેલ્પ પુસ્તક નથી. એ જીવનમાં ઊંડાણ, હેતુ અને વ્યવહારિક માર્ગદર્શન શોધતા દરેક માટે એક પ્રકાશ કિરણ છે. આજે જ્યારે આપણે સતત ભાગદોડ અને ડિજિટલ અવાજથી ઘેરાયેલા છીએ ત્યારે આવી પુસ્તક આપણને સાચા અર્થમાં જીવવા માટે પ્રેરણા આપે છે. સાચું કહું તો આ પુસ્તકની રચના જ એટલી અનોખી છે. 101 નાના સ્વતંત્ર અધ્યાય, દરેક અધ્યાય માત્ર 2-3 પાનાનો. એટલે કે તમે કેટલી વ્યસ્તતા હો છતાં એક અધ્યાય વાંચી શકો. અને ખાસ વાત એ છે કે દરેક અધ્યાય પોતે એક સંપૂર્ણ વિચાર આપે છે. તમે જ્યાંથી મન થાય ત્યાંથી વાંચી શકો. અને એમાં જે વ્યવહારિક ટિપ્સ છે એ તો તરત જ અજમાવી શકાય તેવી છે. ઘણા અધ્યાયોના અંતે નાના અભ્યાસ, પગલાં કે ટિપ્સ આપવામાં આવ્યા છે. એટલે વાંચવું માત્ર વિચાર પૂરતું નથી રહેતું, પણ અનુભવ પણ બની જાય છે. વિષયની વાત કરીએ તો પુસ્તકમાં ઉદ્દેશ, વારસો, સજાગતા, રિશ્તા, પરિવર્તન, આદતો, સરળતા, ભાવનાત્મક સ્વાસ્થ્ય અને જીવનભરનું શીખવું બધા જ પાસા આવરી લેવાયા છે. ખાસ કરીને તમારા સાચા સિદ્ધાંતો અનુસાર જીવવું અને તમે જગતમાં શું છોડી જઈ રહ્યા છો, આ પ્રશ્નો તો વાચકને અંદર સુધી ઝાંખી લેવા મજબૂર કરે છે. હા, અને પળને અનુભવવું, આભાર વ્યક્ત કરવો, સાચા સંબંધો સ્થાપિત કરવા, પરિવર્તન સ્વીકારવું, આવા વિષયો આજે પણ એટલા જ મહત્વના છે જેટલા વર્ષો પહેલાં હતા. પુસ્તકમાં મજબૂત દિવસચર્યા, ઈચ્છાશક્તિ, લાંબા ગાળાના લક્ષ્યો, આ બધું ખૂબ સરળ ભાષામાં સમજાવ્યું છે. એક વાત મને ખૂબ ગમી. 101 પાઠોમાંથી ઘણા જીવનની દિશા બદલી શકે એવો ઊંડો સંદેશ ધરાવે છે. જેમ કે તમારો હેતુ શોધો, નાની દયાળુતા રોજ કરો, જર્નલિંગ શરૂ કરો, અસફળતાને પાઠ બનાવો, સવારની શરૂઆત પવિત્ર બનાવો, સરળતા અપનાવો, આભાર માનો, મોટા સપનાને નાના લક્ષ્યોમાં વહેંચો, ક્ષમા કરો, જવાબદારી લો, પરિવાર માટે સમય કાઢો, સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો, વર્તમાનમાં જીવો, તમારી વારસે વિશે વિચારો. આ બધા જ પોઈન્ટ જીવનમાં અમલ કરી શકાય એવા છે. અને જો આપણી પ્રેક્ટિકલ ટૂલ્સની વાત કરીએ તો સવારની પોઝિટિવ રૂટીન, જાગ્યા પછીના પ્રથમ 30 મિનિટ માત્ર તમારા માટે રાખો. એ સમયે ધ્યાન, દિવસની યોજના, આભાર વ્યક્ત કરો. એથી આખો દિવસ વધુ ફોકસ્ડ અને શાંતિપૂર્ણ બને છે. જર્નલિંગ પણ ખૂબ અસરકારક છે. રોજ વિચારો, અનુભવો, ભાવનાઓ અને યોજના લખવાથી જાતને ઊંડાણ સ્તરે સમજવા મળે છે. અને કૃતજ્ઞતા, રોજ 3 વસ્તુ લખો જેમના માટે તમે આભારી છો. અભ્યાસ ધીમે ધીમે પોઝિટિવિટી મજબૂત કરે છે. દયાના નાના કાર્યો, દરરોજ કોઈ એક માટે કંઈ સારું કરો, એ ઓળખીતો હોય કે અજાણ્યો. 21 દિવસનો નિયમ પણ રસપ્રદ છે. રિસર્ચ મુજબ કોઈ નવી આદત 21 દિવસ સુધી સતત કરશો તો એ સ્થાયી બની જાય છે. સાપ્તાહિક આરામ, અઠવાડિયામાં થોડો સમય માત્ર તમારા માટે રાખો. કુદરતમાં ચાલવું, ધ્યાન, પુસ્તક વાંચવું, મનગમતી હોબી, એથી માનસિક થાક ઉતરે છે અને જીવનમાં સંતુલન રહે છે. ક્ષમાનો અભ્યાસ પણ જીવનમાં શાંતિ લાવે છે. દિલથી કે ડાયરીમાં દરેકી વ્યક્તિને માફ કરો જેને દુઃખ પહોંચાડ્યું હોય. માફ કરવાથી મન હળવું થાય છે અને સંબંધો સુધરે છે. લક્ષ્યો નક્કી કરો અને રિવ્યૂ કરો. તમારા મુખ્ય લક્ષ્યો લખો અને રોજ જુઓ. પ્રગતિ ટ્રેક કરો, જરૂર પડે તો પ્લાન બદલો. લક્ષ્યોની સ્પષ્ટતા તમારી શક્તિ છે. સજાગ ઉપભોગ, શું ખાઓ, શું વાંચો, શું જુઓ, તોની સાથે રહો, આ બધું જ જાણપૂર્વક પસંદ કરો. એથી શરીર તંદુરસ્ત, મન સ્વચ્છ અને ઉર્જા વધારે રહે છે. સંબંધો માટે ગુણવત્તા સમય, પરિવાર અને મિત્રો માટે માત્ર સમય નહીં પણ સચ્ચું ધ્યાન પણ આપો. તેમની વાત સાંભળો, સાથે ક્ષણો બનાવો, પ્રેમ વ્યક્ત કરો. સ્ટ્રોંગ રિલેશનશિપ્સ જીવનની સાચી ખુશી છે. હવે પુસ્તકના લાભની વાત કરીએ તો વ્યક્તિગત વિકાસ, માનસિકતા અને ભાવનાત્મક સ્વાસ્થ્ય ત્રણેય ક્ષેત્રમાં પુસ્તક માર્ગદર્શન આપે છે. જાતને ઊંડાણથી સમજવું, પડકારો વચ્ચે મજબૂતી રાખવી, સતત સુધરતા રહેવાનો અભિગમ અપનાવવો, આ બધું જીવનને વધુ સારું બનાવે છે. અને રોબિન શર્મા વારંવાર કહે છે કે તમે જે વિચારો છો તમારી જિંદગી તેના આધારે બને છે. એટલે સકારાત્મક દૃષ્ટિકોણ, આશાવાદ, સક્રિય જીવનશૈલી, આ બધું જ જીવનમાં ઉતારવું જરૂરી છે. ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે પણ પુસ્તકમાં ઘણી પ્રેક્ટિસીસ છે. તણાવને સમજવું, આભાર વ્યક્ત કરવો, પોતામાં શાંતિ શોધવી, માઇન્ડફુલનેસ અપનાવવી, ક્ષમા, હાસ્ય અને કરુણા. આથી ચિંતા ઓછી થાય છે અને માનસિક રીતે મજબૂત બની શકાય છે. સંબંધો અને વારસો એ પણ મુખ્ય વિષય છે. જીવન ફક્ત તમારી સિદ્ધિઓ માટે નથી, પણ તમે બીજાના જીવનમાં શું મૂલ્ય ઉમેરો છો એ જ અસલ અર્થ છે. એટલે સાચા ઊંડા સંબંધો બનાવો, સેવા કરો, સચ્ચાઈથી જીવો, નૈતિક મૂલ્યો સાથે ચાલો. હવે કોણે આ પુસ્તકમાંથી વધુ લાભ મળશે? યુવા પ્રોફેશનલ્સ, જીવનમાં મોટા પરિવર્તનમાંથી પસાર થતા લોકો,
સ્વસુધારની ઈચ્છા ધરાવતા લોકો, માતા પિતાને સંભાળ લેનારા લોકો, નિવૃત્ત થયેલા લોકો, દરેક માટે આ પુસ્તક ઉપયોગી છે. પણ કેટલીક મર્યાદાઓ પણ છે. કેટલીક સલાહ બહુ સામાન્ય લાગે, વિષયનું ટૂંકું વર્ણન, અધ્યાયોનું લિસ્ટ જેવો ફોર્મેટ, સ્ટેપ બાય સ્ટેપ પ્લાનનો અભાવ, આ બધું કેટલાક વાચકોને ઓછું લાગશે. છતાં પુસ્તક વિચારવા, બદલાવ લાવવા અને હેતુભર્યું જીવન જીવવા માટે પ્રેરિત કરે છે. હવે અમલ કેવી રીતે કરવો? દરરોજ એક અધ્યાય વાંચો, જર્નલ લખવાનું શરૂ કરો, કોઈપણ 3 આદતો પસંદ કરો અને 21 દિવસ સુધી અપનાવો. સાપ્તાહિક રિવ્યૂ કરો, વિચારોને બીજા સાથે શેર કરો. આ રીતે તમે પુસ્તકનો સાચો લાભ લઈ શકો. રોબિન શર્માની અન્ય પુસ્તકો સાથે તુલના કરીએ તો ધ મોન્ક હુ સોલ્ડ હિઝ ફરારી, આધ્યાત્મિક કથા, ધ 5 AM ક્લબ, સવારના 5 વાગે ઉઠવાના ફાયદા, ધ લીડર હુ હેડ નો ટાઇટલ, નેતૃત્વ વિશે, પણ હુ વિલ ક્રાય વેન યુ ડાય, 101 નાના અધ્યાય, દરેક સ્વતંત્ર જીવનના બધા ભાગોને સ્પર્શે છે. 2025માં પણ આ પુસ્તક એટલું જ પ્રાસંગિક છે. ડિજિટલ ઓવરલોડ, ઝડપથી બદલાતી દુનિયા, માહિતીનો ભાર, આ બધામાં શાંતિ, કામજીવન સંતુલન, લચીલાપણું, સમાજ અને માનવતા, આ બધું આજે પણ એટલું જ જરૂરી છે. અને પુસ્તક કેવી રીતે વાંચવું? ધીમે વાંચો, ઊંડું વાંચો, માત્ર વાંચો નહીં, અમલ કરો, ફરી વાંચો, મિત્રો અને પરિવાર સાથે શેર કરો. દરેક વાંચનમાં નવી સમજ મળે છે. અંતમાં હુ વિલ ક્રાય વેન યુ ડાય આપણને જીવનનો સૌથી મહત્વનો પ્રશ્ન પૂછે છે કે તમે ગયા બાદ કોણ તમને યાદ કરશે? જીવનનું મૂલ્ય મોટા કાર્યોમાં નથી, પણ રોજની નાની પસંદગીઓમાં છે. અને સાચી વારસો એ છે હેતુ સાથે જીવવું, દયા આપવી, પ્રેમ બતાવો, સારા કામ કરવા, પોતાને સુધારવું. ત્યારે જ લોકો આપણને પ્રેમથી યાદ કરશે. જીવનની સૌથી મોટી ટ્રેજેડી મૃત્યુ નથી, પણ એ છે કે જીવતા જીવતા આપણે અંદરની અનેક સુંદરતાઓને મરી જવા દઈએ છીએ. આ લાઈન સાથે આજે આપણે લિસનર્સને આમંત્રણ આપીએ છીએ કે રોજના નાના પગલાંથી જીવનમાં મોટો ફેરફાર લાવો. અને યાદ રાખો, શીખવાનું ક્યારે બંધ ન કરો. દરેક અનુભવોમાંથી નવું શીખો, જીવનને વધુ અર્થપૂર્ણ બનાવો. આવતીકાલે એક નવું અધ્યાય, એક નવી શરૂઆત. શુભકામનાઓ અને જીવનમાં પ્રકાશ રહે એ જ આશા.